કેમ કે ફૂલ ફેલ અમારે છે પ્રિયંકા બેન હિંમતગીરી ગોસ્વામી પવન 2 ગ્લાસ પીવાના મમ્મી જો. તો જય માતાજી બધા મિત્રોને હર મહાદેવ. કેમ છો બધા મિત્રો? મજામાં છો ને અમે પણ મજામાં છીએ. તો બધા મિત્રો મજામાં જશો ને આપણે મસ્ત મજાનું બ્લોગ ચાલુ કરી નાખ્યું છે. આજ મસ્ત મજાનું આપણે આમ તડકામાં બેઠા છે ને કેવું મસ્ત મજાનું વાતાવરણ. એમાં પ્રિયંકા બેન શું કરે? કાંઈ નહીં, આપણે બેઠા હતા તે કામ થઈ ગયો થોડીક ઉધરાશે હે નહીં. હા, પ્રિયંકાને કાલનો આવી ગયો તો તાવ. તો પછી આપણે કાલે દવા લીધી ને અત્યારે કાંઈક બરોબર છે. તો અમારા પ્રિયંકા બેન અત્યારે ઊભા છે ને પ્રિયંકા બેન અને જોઈ લો અત્યારે તો લગ્નગારો બહુ જ છે આખા ગામમાં. તો ઢોલ ઢબક ઢબક વાગે છે નહીં પ્રિયંકા? વાગે ને ઢોલ તો તે બધે વાગતા તો ક્યાંક બારેમાં લગન ને ઢોલ બહુ જ વાગે અત્યારે લગ્નગારો છે ને આપણે છે સાંયો પણ આમ ગરમી લઈ થાય ને પંખે બેસીને તો પંખાની લઈને પતરા તો બહુ જ તકલીફ. જે મહેન્દ્ર હું તો નહીં જોઈ લો ના આજે તો રથ તડકો છે. આમ જોઈ લો બધા મિત્રો, રથ તડકો બહુ જ છે. આમ જોઈ લો આપણે પણ જોઈ લો એને પપ્પા પણ આવી ગયા જોઈ લો નહીં. એના પપ્પા આવી ગયા ને પ્રિયંકા બેન ઊભા છે. તો હવે એના પપ્પા તમારે ક્યાં છે? તમારે બધા બતાવે બધા મિત્રોને ક્યાં છે એના પપ્પા, શું કરે? જાજે મોબાઈલ તો જ્યાં પપ્પા હુતા નહીં પપ્પા જ્યાં પપ્પા આવે છે ને આરામ કરશે. હા 3 વાગે ઉઠશે જી. તો જ્યાં પપ્પા હવે બોલ્યા અને રવિભાઈ જો એ હોઈ ગયો અને મમ્મી કાંક વસ્તુ ગોતે. બે પાસ થયા હે એ તો બતાવી દે ખબર પડે. પાસ એટલે હાથમાં કરી દીધો હે રિજેક્ટ બીજેક્ટ આવી ગયો. પણ હવે હાથમાં તો હાલે 12 મામા ને 11 મામા ને એમાં હવે કાંક રિજેક્ટ ક્યાં રાખ્યા? હા આપણે હે ને બધા મિત્રોને હે ને રિઝલ્ટ બતાવવાના. રિજેક્ટ બતાવું કેટલા ટકા આયા. શું કરે મહેન્દ્ર? કોની છે મહેન્દ્ર ને આવ્યો છે તાવ નહીં. બે જ થયા. પ્રિયંકાને તાવ હતો, મહેન્દ્રને તાવ હતો અને બાવાજી તો હોઈ ગયા. ને અમારા રવિભાઈ જોઈ લો બેઠા છે નહીં. રવિ શું કરે? જોઈ લો રિઝલ્ટ હે નહીં મમ્મી? હા રિજેક્ટ છે. કેનો હે? મહેન્દ્ર મહેન્દ્ર ઈ થઈ ગયો હે પાસ નહીં મમ્મી? પરીક્ષામાં પાસ થયો. 12મા ધોરણમાં આવ્યો. મહેન્દ્ર આવી ગયો 12મામાં જો. મહેન્દ્ર આવી ગયો 12નામાં અને આ છે મારે મહેન્દ્રનો. હવે મારે બતાવશું બધા મિત્રોને અમારે બતાવું. તો મમ્મી જો બતાવશે અમારે છે પ્રિયંકા બેન હિંમતગીરી ગોસ્વામી. અમારો હા પ્રિયંકા બેન નો છે. એનો છે 9મા ધોરણનો. હવે આવી 10માં. જો ઈ પણ પાસ. આ પણ પાસ. બધા પાસ થઈ બે ગયા પાસ છે. થયા હે. રવિભાઈનો જો. અમારા રવિભાઈ નો છે કેમ કે ફૂલ ફેલ ફૂલ ફેલ. અમારા રવિભાઈ થઈ ગયા છે નપાસ. એટલે અમારા રવિભાઈ નો દાખલો તૂટ્યો. રવિભાઈ પાસ છે. ના ના રવિભાઈ પાસ છે. પાસ છે પણ આમાં ટકા ઓછા છે એટલે મેં ઘરે કઈ નપાસ. પાસ છે. હાથમાં આવી ગયો મારા રવિભાઈ. હાથમાં છે. અમારા રિજેક્ટમાં ટકા નથી એટલે આપણને ખબર ઓછી પડે. કેમ કે ટકા હોય તો આપણને એમ કે ઘણી ખબર હોય નહીં. એટલે ટકા વગરનો કાગળ છે. બધા C D A. અને પપ્પા હુતા હુતા ઉભા થઈ ગયા. હા ના ના અમારા રવિભાઈ પણ પાસ છે. અને રવિભાઈ પાસ છે. એમાં ત્રણે બેન પાસ થઈ ગયા. હવે હું આવીશ 10માં. મહેન્દ્ર આવશે 12માં આવશે 8માં. હવે મમ્મી અત્યારે રિઝલ્ટ બતાવી હતી. રિઝલ્ટ બતાવતી તો રિઝલ્ટ બતાવી. મમ્મી લીંબુ ડ્રા બનાવી. હા લીંબુ શરબત. લીંબુનો શરબત બનાવી. જા અને મમ્મી બનાવે પાણી પીવાનો છે. તાવ બધા ગરમીમાં લીંબુનું પાણી પીવા. આનો ફૂલ બ્લોક આવી જશે. ગેન્ટર તો એને બેન ગેન્ટર આપણે કઈ રીતે શરબત બનાવી કા પ્રિયંકા? આ ફૂલ બ્લોક જો હોય તો પરિણામે ગોસવાનું બ્લોક તો ગોસવાનું બ્લોક તો મારી જાય છે. બે આપણી છે. પપ્પાને બધા બે ગયા ને પપ્પા રસ પીવા. જા મમ્મી મસ્ત બજાર બનાવે છે. બની ગયો. પપ્પાને 2 ગ્લાસ પીવાના મમ્મી જો. જો રવિભાઈ તો એ આવો બધા મિત્રો શરબત પીવા. કેવું લાગે મારું વિડિયો? પડી ગઈ ની મમ્મી? હા પડી ગયો. આમ જોઈએ અમારા રસ્તામાં ગાય કેટલી હતી. ઢોરા બોરાયા ઢોરા બાંધ્યા સામે ન
અને આપણે પણ બેહું છે ને અંદર આપણી કાબરી બેનને બાંધવા હાટું નહીં મમ્મી જપાડી આમળે જ આવે રી. સોનુડી તો એવી આવે સોનુડી હવે રટો હૈયો તો આવે નહીં મમ્મી હૈયો તો આવે આમ જોજે આવે નહીં તો પપ્પા આવી ગયા નહીં મમ્મી જો, પપ્પા આવે હેર્યા પપ્પા આવે બોલ્યા જો પપ્પાને બધા આવી ગયા હે અને પપ્પા હવે ગેટ ખોલશે પપ્પા જાય અંદર ને હવે આપણે બહાર મમ્મી અહીંયા ગેટ ખોલીને જોવે હેરી અને આપણે આવશે મમ્મી પપ્પા પાણી પીએ નહીં પપ્પા ટાટું પાણી પીએ હે અને મમ્મી રાંધવાનું બનાવે છે અને આપણે મસ્ત મજાને હાથ પડી ગઈ ને પપ્પા જો પાણી પીએ વાતાવરણ કેટલો મસ્ત મજાનો થઈ ગયો હાજનો અને આપણી કાબરી બેન પણ આવી ગયા છે આપણે પણ મસ્ત મજાના રેસ્ટ કરતા હતા અને આજ તો શું આજ 2 તારીખ છે ને તો આજ વિડીયો અપલોડ ના થયો મિત્રો કારણ કે હેને આજે આપણે સૂઈ ગયા હતા પછી થોડો ઉધરસના કારણે પછી ના બનાવ્યો અને ચડાયો પણ નહીં માફ કરજો મારે 3 તારીખથી આવશે અને મજા આવશે હવે બ્લોગ જોવાની કારણ કે વેકેશનમાં મજા આવે ફરવા જવાનું હોય ઘણી બધી ઠેકાણે અને આમ જો પપ્પાને આવવા જાય ને આપણે કાબરી એવું કરે છે ને આપણું ગામ કેવું મસ્ત મજાનું લોકેશન છે મમ્મી રાંધવાનું કરે હેરી જો મમ્મી ખાવાનો બનાવે નહીં મમ્મી જો મમ્મી ને આવો બધા મિત્રો જોઈ લો હવે આતી પ્રિયંકા અંદર